ગુજરાતના ગોહિલો ભગવાન રામના વંશજ છે. શું તમને એ વાતની ખબર છે? ગોહિલો રાજપૂતોમાં સૌથી વધારે કુલવાન મનાય છે. શૌર્ય અને ટેક માટે જાણીતા ગોહિલ રાજવંશના મૂળિયા મેવાડમાં છે. મેવાડના ગોહિલો પોતાને અયોધ્યાના સૂર્યવંશી રાજા રામના ઉત્તરાધિકારીઓ માને છે. ગુજરાતના ગોહિલો પણ મૂળ મેવાડના હોવાથી ભગવાન રામના વંશજ મનાય છે. ગોહિલ વંશના સ્થાપક ગૃહદત્ત ઈસવીસન 566માં થઈ ગયા અને તેમના વંશજો મેવાડના શાસક હતા. રાજાઓ પોતાને શાલિવાહન રાજાના વંશજો ગણાવે છે. ઇતિહાસમાં શાલિવાહનને દખ્ખણના પ્રતિષ્ઠાન એટલે કે પેઠણ નગરના પ્રસિદ્ધ પ્રાચીન રાજા ગણાવાયા છે. પણ ગોહિલોના પૂર્વજ શાલિવાહન મેવાડના ગુહલ વંશના રાજા શાલિવાહન હોવાનું ઇતિહાસકારો માને છે. શાલિવાહન ગોહલ પછીની પેઢીમાં મેવાડના રાજા હતા. આ રાજવીના વંશમાંથી આવેલા ગોહિલોએ સૌરાષ્ટ્ર પર જબરદસ્ત રાજ કર્યું. શું તમને આ ખબર હતી? નથી ખબર તો આ વાર્તા ગુજરાતના દરેક ગુજરાતીઓ સુધી શેર કરો, પહોંચાડો અને અમને ફોલો કરો.